નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના રહેવાસીઓ જે બહારથી પાણીના જગ મંગાવીને પીવે છે તેમના માટે ગંભીર ચેતવણી સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેલેશનમાં બહારના પાણીના જગની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે। આ ચેકિંગ દરમિયાન લેવાયેલા સેમ્પલમાંથી ઘણા સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આવું પાણી પીવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના જગ પૂરા પાડતા કુલ 178 એકમમાંથી પાણીના સેમ્પલ લેવાયા હતા। આ સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। કુલ 178 એકમમાંથી 58 એકમના પાણીના સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે। આ સેમ્પલમાં પાણી પીવા માટે યોગ્ય ન હોવાનું માલુમ પડ્યું છે, જે સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એએમસીના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। બહેરમપુરા, વટવા, લાંભા, ઇસ્લામપુર અને ઇન્દ્રીપુર જેવા વિસ્તારોમાં આવેલા કુલ 35 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, કારણ કે તેમના સેમ્પલ સૌથી વધુ ખરાબ ગુણવત્તાવાળા જણાવ્યા હતા। આ એકમો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી તેઓ ફરીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરી શકે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।